31 ના દિવસે તારીખ 31 ડિસેમ્બરના દિવસે શું છે એ યાદ નથી રાખવાનું, પણ તે દિવસે પોષ મહિનાની બારસ છે. પોષ સુદ બારસ, પોષ સુદ બારસ એકાદશી ને બધું ભેગું છે. તે દિવસે અયોધ્યામાં 5,500 વર્ષ 550 વર્ષ પછી આ દેશના વડાપ્રધાને ભગવાન રામની પ્રતિષ્ઠા કરી હતી. એ પ્રતિષ્ઠાનો ઉત્સવ ગામો ગામ ઉજવાવો જોવે. આ ઉજવો ત્યારે બીજાને તમે કહી શકો કે આ ન કરવું જોવે. અમે કરીને દેખાડવું પડે કે અમે આ કરીએ છીએ એમ. એટલે યાદ કરીને કહું છું કે તારીખ કોઈને યાદ રહે કે ન રહે એની મને ખબર નથી, પણ તમારી તિથિ તમારી અંદર યાદ હોવી જોઈએ. આ 2025 વિદાય લે ન લે ને મને કોઈ લેના દેના નથી, પણ 2082 વિક્રમ સંવત હૃદયમાલી ન ભૂહાઈ જવો જોઈએ. ઈ ધ્યાન રાખવાની જરૂર છે સાહેબ. એટલે જાહેર જનતાને પગે લાગીને કહું છું કે પોષ મહિનાની બારસને દિવસે અયોધ્યામાં જે પ્રતિષ્ઠા ઉજવાની હતી અને તે દિવસે ભારતના ગામડે ગામડે એમ કહેવાય કે રામજી મંદિર હણગારાતા, ઈ આ વખતે પાછું ભૂલાઈ ન જાય. એક જ વર્ષ પૂરતું નહોતું, ઈ હર વર્ષે ઉજવવું જોવે. કારણ કે એક પીડા સાથે પરિસ્થિતિ ઊભી થઈ. નગર પતિ પત્ની બે મંદિરે ગયા એટલે બેને આમ કરીને આમ ઝાલર વગાડી, એ ભગવાન મને હાથે હાથ ભવ આ પતિ મળવો જોવે. તો પતિ વાહે જ ઊભું તું પતિ ગયેલું. ઈ ભગવાન ને કહે જોજો ભગવાન પાછો આ હાથમાં જ ભવ હોવો જોવે. ઈ નહીં સાહેબ, પણ આ ઉત્સવો તેથી બરોબર આવડા અમુક લોકો જે 31 કહે છે તે દિવસે જ બારસ છે. એવી બારસ ઉજવો 31 દબાઈ જાવી જોવે. કોકની લીટી ટૂંકી કરવી એની કરતા તમારો પટ્ટો જ લાંબો કરો ને. લીટી નહીં પટ્ટો. અને સનાતન ધર્મ વિશ્વનો પટ્ટો છે બાપુ. જ્યાં યાદ રાખો ત્યાં રાખજો.